ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ રોયલ કોમ્પ્લેક્સમાંથી 500ના દરની ડુપ્લિકેટ ચલણી નોટોનો જથ્થો આજે પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, જેને લઈને હવે ભાવનગર પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર તથા ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા પણ સ્થળ ઉપર તપાસ કરીને પોલીસને જે એસઓજી પોલીસ તપાસ કરી રહી છે તેને યોગ્ય સલાહ સૂચન આપવામાં આવ્યું છે અને તાત્કાલિક આજે 500ની દરની નોટ કોણ ફેંકી ગયું, કોના દ્વારા છાપવામાં આવી હતી, નોટ કોને પહોંચાડવાની હતી, જેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। જો વાત કરવામાં આવે તો ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ આ જે રોયલ કોમ્પ્લેક્સ છે ત્યાં પ્રિન્ટિંગ પ્રેસની વધુ માત્રામાં દુકાનો હોય, જો આ નોટ છે તે કરવામાં આવી હતી કે કેમ, અથવા તો કોઈ બહારનો શખ્સ જે છે તે નીચેના પાર્કિંગના એરિયામાં પાછળના ભાગે આ નોટ નાખી ગયો હોય, તે કોણ નાખી ગયું છે તેને લઈને આજુબાજુના વિસ્તારના જે સીસીટીવી કેમેરા છે તેને હાલ ચેક કરવામાં આવી રહ્યા છે। જો વાત કરવામાં આવે તો ગઈકાલે જ હાલ વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ છે ત્યારે ગઈકાલે જ મહારાષ્ટ્રમાંથી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કાશીમીરા વિસ્તારમાંથી ભાવનગરના આર્યન જાંબુચા નામના શખ્સની 500ના દરની 51,46,000 રૂપિયાની નોટ સાથે ધરપકડ કરવામાં આવી છે। હવે જોવાનું રહ્યું કે જે મુંબઈમાંથી જે શખ્સ ઝડપાયો છે તેને અને આ ભાવનગરની જે નોટ ઝડપાઈ છે તેને કોઈ કનેક્શન છે કે નહીં, તેને લઈને પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલા રોયલ કોમ્પ્લેક્સના ભોયરામાં પડેલા કચરાની સાથે ભારતીય દરની 500 રૂપિયાની નોટ જેવી દેખાતી ચલણી નોટ પડેલ છે એવી માહિતી મળતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી અને ટીમ તાત્કાલિક તે સ્થળ ઉપર પહોંચી ગયેલી હતી। તપાસ કરતાં કુલ 95 જેટલી ભારતીય દરના 500 રૂપિયાની નોટ જેવી દેખાતી ડુપ્લિકેટ નોટ મળી આવેલ છે, જે પ્રાથમિક દ્રષ્ટિએ પ્રિન્ટ કરેલી અથવા ઝેરોક્સ કરેલી હોય એવું જણાઈ આવે છે। કોઈપણ વ્યક્તિએ આનો ખરા તરીકે ઉપયોગ કરવા માટે પોતાની પાસે રાખી હોય અને કોઈ કારણસર કચરામાં ફેંકી દીધી હોય એવી પ્રાથમિક શક્યતાઓ જણાઈ આવે છે। આ કોમ્પ્લેક્સમાં આવેલા પ્રિન્ટિંગ પ્રેસ તથા અન્ય દુકાનોમાં તપાસ કરવાની ગતિવિધિ હાલ ચાલુ છે। આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવી રહ્યા છે કે ખરેખર આ કેટલા સમય પહેલાંથી આ નોટ અહીંયા કોઈ નાખી ગયેલ છે અને કોના દ્વારા એનું પ્રિન્ટિંગ કરવામાં આવેલું છે અથવા કોણે એની ઝેરોક્સ કરવામાં આવેલી છે। સાથે સાથે ભૂતકાળમાં જાલી નોટમાં પકડાયેલા આરોપીઓની ગતિવિધિ, ફોન ડિટેલ વગેરે પણ તપાસવામાં આવી રહેલું છે, જેથી કરી ટૂંક સમયમાં પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી શકે। સર, વાત કરીએ તો આ જે નોટ મળી છે, જે કોમ્પ્લેક્સ છે તેમાં સીસીટીવી કેમેરા નથી, જાહેરનામા મુજબ સીસીટીવી કેમેરા હોવા જોઈએ, તો એને માટે જાહેરનામાના ભંગ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સાહેબ, મુંબઈથી જે નોટો પકડાણી છે એને લઈને આનું કોઈ કનેક્શન છે? અત્યારે હાલ મુંબઈ ખાતેની જે નોટનો વિષય ચાલી રહ્યો છે એની સિરિયલ નંબર અને ભાવનગર ખાતેથી જે ઝેરોક્સ થયેલી નોટ મળી છે એના સિરિયલ નંબર એક સાથે છે કે કેમ તથા એની ક્વોલિટી કમ્પેર કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે। ભાવનગર શહેરમાં અગાઉ પણ ઘણી વખત 500ના દરની હોય કે ચલણી નોટો છે તે અવારનવાર પકડાતી હોય છે, ત્યારે આ વધુ એકવાર 500ના દરની 95 જેટલી ચલણી નોટ ઝડપાઈ છે, એટલે કે 47,500ની જેની કિંમત થાય છે તેવી ભારતીય બનાવટની ચલણી નોટો ભાવનગરની એસઓજી પોલીસે ઝડપી પાડી છે। હવે જોવાનું રહ્યું કે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે ને જ્યાં 500ની ચલણી નોટો જે કોઈ નાખી ગયું છે અથવા તો કોણ અહીંયા મૂકી ગયું છે જેને લઈને તપાસ હાથ ધરી છે, તેને ભાવનગર પોલીસ પકડવામાં કેટલી સમર્થ છે તે જોવાનું રહ્યું। કેમેરામેન ઋતુરાજસિંહ ગોહિલ સાથે યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ।